આપણે બીજા વિડીયોમાં આવી ગયા છીએ। આપણે દેવકી નંદન ટ્રેક્ટર જામનગર અને લાલપુર। જામનગર આપણે માર્કેટિંગ એડ પાસે આપણો શોરૂમ આવેલો છે અને લાલપુર આપણે મેક્રોન હોટલ સામા કાંઠે। તો આજે વિડીયોમાં બધાય આપણે ખેડૂને ટ્રેક્ટર બતાવવાના છે। તો જો આ કન્ડિશન જોઈ લ્યો, આપણે 2023નું મોડલ છે। ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન છે, કોઈ જાતનો કંઈ ફોલ્ટ નથી। ટ્રેક્ટર બહુ સારું છે। 2023નું ટ્રેક્ટર છે। કિંમતની વાત કરી તો આપણે 4,25,000 ભાવ છે। ભાવમાં થોડું ઘણું બાંધછોડ થઈ ગયા છે। ટ્રેક્ટર બહુ સારું છે। પછી આપણે 3032 2019-20નું મોડલ છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ બધું સારું રહેશે। ફૂલ જવાબદારીવાળું છે। ઝીણા મોટો હાથ ફેરો કરવો પડશે, પણ આમ ટ્રેક્ટર બહુ સારું છે। એટલે તમને પાછું એક બીજું બતાવી દઉં, 3602 આપણે 2015નું મોડલ રહેવાનું છે। ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ બધું સારું છે। હાથ ફેરો જેના મોટો કોઈ વાયરિંગથી કરવો પડે, બરાબર। પછી વાત કરીએ તો સ્ટાન્ડર્ડ, ટ્રેક્ટરનું નામ સ્ટાન્ડર્ડ છે અને ટ્રેક્ટર 345 છે। 45 HP-નું ટ્રેક્ટર છે। ટ્રેક્ટર બહુ સારું છે। 2006નું મોડલ રહેવાનું છે। કિંમતની વાત કરીએ તો 1.25 લાખમાં આપણે દઈ દેવાનું છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ બહુ સારું છે। જેના મોટો કોઈ હાથ ફેરો કરવો પડશે। બાકી ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે, બહુ સારું છે। હરુભરું આવો તો તમને જોવાની મજા આવે। 740ની વાત કરીએ, સાઇડ ગિયર 2011-12નું ટ્રેક્ટર છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ બહુ સારું છે। જેના મોટો હાથ ફેરો કરવો પડશે। ટ્રેક્ટર બહુ સારું છે। આપણે કિંમતની વાત કરીએ તો આપણે 2,10,000 કિંમત કરીએ છીએ, પણ કિંમતમાં થોડું ઘણું આઘા પાછું થઈ જાય। ટ્રેક્ટર બહુ સારું છે। પછી આપણે વાત કરીએ 7250 આપણે 18નું મોડલ રહેવાનું છે। ટ્રેક્ટર બહુ સારું છે। ટ્રેક્ટરની વાત કરીએ તો આપણે એની કિંમતની વાત કરીએ તો આપણે 4,30,000 કિંમત રાખી છે, પણ કિંમતમાં થોડું ઘણું બાંધછોડ થઈ ગયા છે। ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી રહે। એન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ બધી જવાબદારી રહે। બાકી ઝીણા મોટો ઉપરનું હાથ ફેરો હોય તો એ કરવાનો રહેશે તમારે। પછી આપણે 7250 11-12નું મોડલ છે। ટીપટોપ કન્ડિશન રોટરી પંપમાં છે। ટ્રેક્ટર બહુ સારું છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ। કિંમતની વાત કરીએ તો 2,25,000 કિંમત રહેવાની છે। ટ્રેક્ટર બહુ સારું છે, તમે જોઈ શકો છો। ટ્રેક્ટર સારું છે, જેના મોટો હાથ ફેરો કરવો પડશે। પછી આપણે 7250 11-12નું ટ્રેક્ટર છે। ટ્રેક્ટર બહુ સારું છે। કલર કામ જનરલ, ટાયર બાયર નવા નાખેલા છે। ખેડૂતભાઈએ સારું કામ કરેલું છે, પણ સબસિડી પાસ થયેલી છે, એના માટે એ નવું ટ્રેક્ટર લઈ ગયા અને આ ટ્રેક્ટર જમા કરાવી ગયા। આ ટ્રેક્ટરમાં કોઈ જાતનો કંઈ ફોલ્ટ નથી। ટ્રેક્ટર બહુ સારું છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ ફૂલ જવાબદારી રહેવાની છે। આ ટ્રેક્ટર 11-12નું મોડલ છે। કિંમત વાત કરી તો 260 કિંમત રહેવાની છે। એમાં થોડું ઘણું બાંધછોડ થઈ ગયા છે। 241 ટ્રેક્ટર આપણી પાસે 11-12નું ટ્રેક્ટર છે। બહુ સારી કન્ડિશનમાં છે। ટાયર થોડાક નબળા છે। એન્જિન બેન્જિન હાઇડ્રોલિક ગિયરબોક્સ ફૂલ જવાબદારી રહેવાની છે અને ટ્રેક્ટર બહુ સારું છે। 5 વર્ષ સુધી ક્યાંય પાનું મારવું પડે એમ નથી। જેના મોટો હાથ ફેરો કરવો પડશે એ તમારે કરવાનો રહેશે।